કિસાન મિત્રો, વેલજીભાઈ ભુડિયા, કચ્છ ભુજ મારા પરથી બોલું છું. આજે બીજા મહિનાની ફેબ્રુઆરી મહિનો હમણાં ચાલી રહ્યો છે. અત્યારે કચ્છમાં મોર બીજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડા મોડા આવે, પણ બૂરને આવ્યા બાદ આની અંદર આ મારા પોતાનો બગીચો છે કેસર કેરીનો. એમાં દૂધનો હજી એક છંટકાવ કર્યો છે. દૂધ, ગોળ, ગૌમૂત્ર, પછી આની અંદર ગોબર ને છાણાની રાખ, અને એકદમ કોઈ મચ્છર માખ નથી. પણ આવતા દિવસોમાં હજી 2 છંટકાવ કરી લઈશ. એક અઠવાડિયાની અંદર 2 પારા પૂરા થઈ જશે. પછી આની અંદર મધ્યો આવશે. આની અંદર મધ્યો એટલે મચ્છર આવશે અને એટલા તડતડી આવશે, અને આંબામાંથી પાંદડામાંથી પાણીનો રસ નીકળશે. આપણે બધાને ખબર છે, પણ એને નાબૂદ કરવા માટે બહુ જ મહત્વનો વિષય છે. એટલા માટે હું આજે તમને વિડીયા દ્વારા આપણે મળી રહ્યો છું. કનુભાઈ આહિર પોતે અમરેલી સાઈડના છે. એનો બહુ જ આગ્રહ છે કે કિસાનોને આ ખૂબ સારું કામ કર્યું. તમે બાપા ફરીથી તમે વિડીયો બનાવીને મોકલો. તો એટલા માટે હું મોકલી રહ્યો છું. ખેડૂતનું ભલું કરવું ને એ તો મારા માટે મારો ભગવાન છે, ઈશ્વર છે. મારો ખેડૂત છે ને, એને કોઈ બી રીતે એમને આગળ આવવું પડશે. અને આ ગાય આધારિત કૃષિ, દેશી ગાયમાંથી શું થાય એક બાતમી તમને દઈ દઉં. એક પપડો માપે દઈ દઉં, અને બાકીનો તમને 200 લીટરનો માપ તમને દઈ દઉં. 200 જે આપણે એક પપનો માપ એટલે 15 લીટરમાં માત્ર તમારે 60 થી 70 ગ્રામ રાયડો કે રાઈ, આપણા રસોડામાં રાઈ વપરાય, એને એ રાઈને તમારે સાંજે પલાળી લેવાની. મુલાયમ થઈ જશે સવારે. એટલે સવારે તમારે એને ગ્રાઇન્ડર કરી નાખવાનું, અને એની અંદર તમારે 300 ગ્રામ જેટલી ડુંગળી, લાલ ડુંગળી તીખી હોય એને પણ ગ્રાઇન્ડર કરીને એ રબડો ભેગો કરી લેવાનો. પછી એમાં 300 ગ્રામ જેટલો પોદરો નાખજો, આપણે દેશી ગાયનો તાજો પોદરો. એની અંદર તમારે ગૌમૂત્ર 300 ગ્રામ નાખવાનું. 300 ગ્રામ જેટલી તાંબામાં રાખેલી વાસણની એ છાશ, એ 300 ગ્રામ નાખજો. અને એક દોથો એટલે 5-7 ચમચી તમારે એની અંદર છાણાની રાખ નાખી દેવી. અને તમે જુઓ એનું રિઝલ્ટ કેટલું આવે. આ સફેદ છારી થાય ને, એ નહીં થાય. એને આમાંનો ફાલ બધો પકડશે, તમારા ભાગ્ય ખુલી જશે સાહેબ. અને 200 લીટરનો માપ દો. 200 લીટરના ઢમની અંદર 1 કિલો રાઈ માત્ર જોઈ. એ સાંજે તમારે પલાળવાની. રાઈ નો તો રાયડો લઈ લેજો. એ સાંજે મુલાયમ થાય એટલા માટે સાંજે પલાળવાની. બાકીનું તમે બધું સવારે ગ્રાઇન્ડર કરજો. એ સવારે એની અંદર 5 કિલો તમારે ડુંગળી નાખી દેવાની, અને એ ગ્રાઇન્ડર કરીને એનો રબડો કરીને એને ભેગું કરી દેવાનું. પેલો રાયડો ગ્રાઇન્ડર કરવું, પછી ડુંગળીનું ગ્રાઇન્ડર કરવું, પછી એની અંદર 5 કિલો પોદરા, તાજો પોદરો, ગોબર એની અંદર નાખી દેજો. પછી 5 કિલો ગૌમૂત્ર, 5 કિલો ખાટી છાશ તાંબાના વાસણવાળી, અને 5 ખોબા છાણાની રાખ. આટલું બધું ભેરું મિક્સ કરી હલાવી 200 લીટરના ડ્રમની અંદર ગાળી 2-3 વખત બારે, અને પછી તમે એને સ્પ્રે કરો. તમારી દુનિયા બદલી જશે. એટલું જ નહીં, આ મચ્છરવાક આનો તો નહીં, પણ કઠોળ હોય, તમારે કોઈ બી અનાજ હોય, ચારો હોય, ગરો આવ્યો, ગેડર આવ્યો, ઈયળ આવી હોય, બીજું સારામાં સારું આંબાના થળિયા છે એને પણ તમે સ્પ્રે કરજો. એટલે થળિયાથી ચડતી જીવાત છે ને એ બંધ થઈ જશે. આ મૂંડો આવે આંબાના ઝાડવાને ખાઈ જાય છે, એને ઘણ પણ કહે છે અમે, અને બીજા કંઈ મેઢ પણ કહે છે. તો એ મેઢ પણ એની અંદર ટકાવારી ઘણી ઓછી થશે. અને ડ્રીપની અંદર મારી 100% ડ્રીપ છે. આજે 24 વર્ષ થઈ ગયા, અને એ ડ્રીપની અંદર તમારે આંબાની અંદર તમારે ડ્રીપમાં મૂકજો. તમારે એ સારામાં સારું કામ કરશે. કોઈ બી મોલની અંદર, કોઈ બી પાકમાં તમે સ્પ્રે કરો, અથવા ડ્રીપમાં તમારે 2 થી 3 એકરમાં પૂરું થઈ રહેશે. માત્ર 1 કિલો રાયડો. એટલે આ પ્રકારે એક રાયડાવાળું દ્રાવણ તમને બતાવ્યું ને એ પ્રમાણે ડ્રીપમાં તમે ગાળીને નાખજો. તમારા ભાગ્ય ખોલી જશે. તમે ડ્રીપની અંદર કોઈ બી ખેતીની અંદર તમે ઘાસચારામાં નાખો, ગરો મોલો મોસી કાંઈ આવશે નહીં. ધન્યવાદ. તમે ખેડૂતને આ રીતે તમે કામ કરજો. અને મારા નંબર છે 94 26 99 11 12. તમારે બપોર બાદ 3 થી 6 મને ફોન કરવાનો. આપણે હાથેથી આપણે ખેતી કરવી પડે. તમે યુરિયા, DAP દવા બધું હાથમાં છે. તમે બનાવી લો. માત્ર દેશી ગાય વસાવો. બાકી મારી જવાબદારી છે. જય સિયારામ.